તો આજે હતી જન્માષ્ટમીને અમારે સાંજે જવાનું હતું સેલિબ્રેશનમાં। તો સવારમાં મેં રેડી થઈને પૂજા કરી લીધી હતી ને ત્યારબાદ મેં ફરાળ બનાવી નાખ્યો હતો। તો આજ મેં પેટીસ બનાવેલી હતી ફરાળી અને સાથે ફ્રૂટ સલાડ પણ બનાવેલું હતું। તો સૌથી પહેલાં એક પેટીસ તરીને જોઈ સારી બનતી હતી તો બધી પેટીસ મેં વારાફરતી તરી લીધી ને બેસી ગયા જમવાને। સાંજે મેં ભોગ બનાવ્યો હતો ધરવા માટે, તો મેં કોકોનટના લડ્ડુ બનાવેલા હતા ને પછી મેં મારા કાનાને પણ તૈયાર કરી દીધો હતો ને અમે પહોંચી ગયા હતા જન્માષ્ટમી સેલિબ્રેશનમાં। તો અટાણના અમે બેસી ગયા છે ભજન કીર્તન કરવા માટે અને મારો લાલો પણ ભજન કીર્તન કરી રહ્યો છે તાળી પાડીને, એ પણ એન્જોય કરે છે ને ત્યારબાદ મટુકી પણ બંધાઈ ગઈ હતી તો કે લા હું ફોડી લઉં। મેં કીધું ના, આપણે હજી નથી ફોડવાની વાર છે। તો જેટલા લોકોના ઘરે લડ્ડુ ગોપાલ હતા એ બધા લાવેલા હતા ને અહીં પધરાવેલા હતા ને ભોગ પણ સરસ બધો ધરેલો હતો ને મટુકી ફોડી ત્યારબાદ અમે લોકોએ થોડા રાસ ગરબા કર્યા। તો યાંસ કે હું કેમ બાકી રહું, લા હું પણ થોડા કૂદકા મારી લઉં। તો અટાણના એ કૂદકા મારવાની ટ્રાય કરે છે। તો બસ આજના વ્લોગમાં આટલું। પૂરો વ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં આવી જશે। મળીશું ફરીથી। રામ રામ, જય શ્રી કૃષ્ણ।